સમાચાર મહેસાણાથી આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા ભાજપના 30 વર્ષના ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ગુજરાતની જનતા પીડાઈ રહી છે ત્યારે સ્થાનિક ચૂંટણીઓ માટે ચૂંટણી લડવા માંગતા ઈચ્છુક યુવાનો વડીલો માતાઓ તેમજ બહેનો માટે ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે। આ ફોર્મ ભર્યા બાદ જિલ્લા અને પ્રદેશના પદાધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરી નામ જાહેર કરવામાં આવશે। ત્યારે મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા ભાજપના 30 વર્ષના ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ગુજરાતની જનતા જે પીડાઈ રહી છે ત્યારે સ્થાનિક ચૂંટણીઓ માટે ચૂંટણી લડવા માટે જે લોકો ઈચ્છુક હોય તેવા યુવાનો વડીલો માતાઓ તેમજ બહેનો માટે હવે ફોર્મ જાહેર કરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભર્યા બાદ જિલ્લા અને પ્રદેશના પદાધિકારીઓ દ્વારા વિશ્લેષણ કરીને નામ પણ જાહેર કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। પહેલા તો આપને અને આપના તમામ દર્શકોને અમારા જય હિન્દ, નમસ્કાર। જે રીતે સમગ્ર ગુજરાતના અંદર છેલ્લા 30-35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ભાજપ એક ધારું શાસન કરી રહી છે અને એના અંદર યુવાનોનું શોષણ થઈ રહ્યું છે, વડીલોનું શોષણ થઈ રહ્યું છે, મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે, મોંઘવારીના ભ્રષ્ટાચાર, રોડ રસ્તા તૂટેલા છે, ગટર વ્યવસ્થા નથી, પાણી વ્યવસ્થા નથી। આ તમામ મુદ્દાઓના કારણે વધુમાં યુવાનોના પેપર આપવા જાય તો પેપર ફૂટી જાય છે। એક પણ ભરતી ગુજરાતની સરકાર એક પણ ભરતી લોકો આંદોલન કર્યા વગર શાંતિસર થઈ શકે એવી એક પણ ભરતી કરી શકતી નથી। એક પણ ભરતી પેપર ફૂટ્યા વગર રહી જાય એવું થતું નથી। આ તમામ સંજોગોમાં જોતા અને ગુજરાતના અંદર જે અત્યારે 30-35 વર્ષથી જે ગુજરાતી જનતા જે પીડાઈ રહી છે એનો એક જ માત્ર વિકલ્પ છે અને વિકલ્પ છે આમ આદમી પાર્ટી। જ્યારે ગોપાલ ઇટાલિયા સાહેબ વિસાવદરમાં જે જીત્યા છે એના પછી આમ આદમી પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આમ આદમી પાર્ટી ઈશુદાન ગઢવી સાહેબ, ગોપાલ ઇટાલિયા સાહેબ, મનોજભાઈ સોરઠિયા સાહેબ આ તમામના પદાધિકારીઓના સાથે રાખીને સમગ્ર ગુજરાતના અંદર તાલુકા ડેલિગેટ માટે, જિલ્લા ડેલિગેટ માટે, નગરપાલિકાના કોર્પોરેટર માટે અને મહાનગરપાલિકાના કોર્પોરેટર માટે આમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે લડવા માંગે છે તે તમામ યુવાનોને આહવાન કરીએ છીએ। એના સાથે સાથે મહેસાણા જિલ્લાની અમારી ટીમ મહેસાણા જિલ્લાના અંદર જે પણ યુવાનો અનુભવી લોકો છે, જેને પીડા છે, જેમનો આત્મા જાગૃત થયો છે અને આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને ઉખાડી ફેંકવા માંગે છે તે તમામને અમે વિનંતી કરીએ છીએ કે આવો સાથે મળીને આપણે નવી રાજનીતિ શરૂ કરીએ અને કામની રાજનીતિ થશે। આપણી રાજનીતિ શિક્ષણની છે, આપણી રાજનીતિ આરોગ્યની છે, આપણી રાજનીતિ બેરોજગાર યુવાનોને ન્યાય મળે, મહિલાઓ સુરક્ષિત રહે આના માટેની છે। તો આવો આપ સર્વે કામની રાજનીતિનો ભાગ બનીએ અને એના માટે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા લડવા માંગતા હોય તે તમામ યુવાનોને અને વડીલોને વિનંતી કરીએ છીએ, મહિલાઓને ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે આપ આવો, આપ સર્વે આમ આદમી પાર્ટી સાથે જોડાઓ અને એના અંદર વ્યક્તિગત માહિતી રહેશે, ઉમેદવારોની અગાઉની સામાજિક રાજકીય અનુભવ રહેશે, એમની મતદારોની સંખ્યા આ તમામ સાથે તેમના સ્થાનિક રીતે એમને કોણ કોણ સમર્થન આપે છે આ તમામ ચાર પેજનું જે ફોર્મ થયું છે એ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે। અમારા દરેકના પેજ ઉપર જાહેર થશે, આમ આદમી પાર્ટીના મેઇન પેજ ઉપર જાહેર થયેલું છે। આ પેજ ડાઉનલોડ કરવાનું છે અને મહેસાણા જિલ્લાના અંદર જે પણ ભાઈઓ બહેનો વડીલો માતાઓને વિનંતી કે જેમણે પણ આમ આદમી પાર્ટી વતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા લડવાની હોય તે તમામને વિનંતી છે, ફરીથી વિનંતી કરીએ છીએ કે આવો આપ સર્વે મળી આ ફોર્મ ભરવાનું છે। આ ફોર્મના અનુસંધાને આ ફોર્મ ભર્યા પછી અમે પ્રદેશ કક્ષાએ મોકલીશું। પ્રદેશ કક્ષાએથી દરેકના જેટલા ઉમેદવારો છે એ તમામનું વિશ્લેષણ થશે અને એના અંતિમ બાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જે લડવા માંગે છે એમનું નામ જાહેર થશે। આ નામ ચૂંટણીથી 2 કે 3 મહિના પહેલા જાહેર થશે જેથી કરીને એમને યોગ્ય સમય મળે દરેક ઉમેદવારને ચૂંટણી લડવા માટે। આ સાથે આપ સર્વેને વધુમાં જણાવતા સહર્ષ આનંદ થાય છે કે વિસાવદરના આપણા લોકલાડીલા ધારાસભ્ય અને યુવાનોના આદર્શ થઈ રહ્યા છે એવા ગોપાલ ઇટાલિયા સાહેબ તારીખ 24 તારીખના રોજ માણસા વિધાનસભાના અંદર ચરાડુ ગામે આવી રહ્યા છે। ત્યાં જાહેર જનસભા છે, ત્યાં આપ સર્વે પત્રકાર મિત્રોને આમંત્રણ છે તથા મહેસાણાના સ્થાનિક રહેવાસીઓ
આમ આદમી પાર્ટીના વિચારધારાને માન આપતા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તમામને અને જે લોકોને પીડા છે ગુજરાતની જનતા વતી જેમને પીડા છે તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તારીખ 24 તારીખના રોજ ચરાડુ મુકામે, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. જય હિન્દ, જય ભારત. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.